હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ કે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગરમીમાં આપણે ઠાકોરજીને જેની ઠંડી તાસીર હોય એવા ભોગ લગાવતા હોઈએ છીએ. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છીએ સોલ કઢી. અને આ સોલ કઢી બનાવવા માટે આપણે બિલકુલ સ્ટવનો ઉપયોગ નહીં કરીએ, એમ જ તે બની જાય છે. અને આ ગરમીની ઋતુમાં જ સ્પેશિયલી બનાવી અને તેને પીવામાં આવે છે. અને તેમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે તે ખૂબ જ ઠંડા હોય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે સોલ કઢી બનાવવા માટે લઈશું આમસોલ, જેને કોકમ પણ કહેવામાં આવે છે. આ કોકમ દાળ શાકમાં વાપરીએ એ કોકમ નથી, આ ભીના કોકમ આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આ મોસ્ટલી કોંકણી, માલવાની કે ગોવા ક્યુઝિન હોય તેમાં તેનો ઉપયોગ થાય છે. અને આ પ્રોવિઝન સ્ટોર્સમાં મળી જાય છે. જો ના મળે તો કોકમની જે મેળવવાની લિંક હોય તે અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો. તો અહીંયા આપણે 12 થી 15 નંગ જેટલા કોકમ લીધા છે બાઉલમાં, અને તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું અને અડધી કલાક માટે તેને રહેવા દઈએ, તેથી તે નરમ પડી જશે. કોકમ પલળી રહે ત્યાં સુધી આપણે એક શ્રીફળ લીધું છે અને આ નાળિયેરને આપણે આખાનો જ ઉપયોગ કરવાનો છે. તો તેના પીસીસ કરી લઈએ. પહેલાં મિક્સી જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈએ. આ કોપરાને ગ્રાઇન્ડ કરવાથી તેમાં બિલકુલ તેના ટુકડા નહીં રહે. હવે આમાં આપણે એક નાનો આદુનો ટુકડો ઉમેરવાનો છે અને 1 થી 2 લીલા મરચાં, 1 ચમચી જેટલું જીરું, એક નાનો ટુકડો બીટરૂટનો, અહીંયા 3 થી 4 ટુકડા ખડી સાકરના લીધા છે. 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. તો આ બિલકુલ તૈયાર છે. આપણે જે નાળિયેરનું દૂધ બનાવતા હોઈએ તે રીતે જ આપણે આ બનાવવાનું છે. હવે એક તપેલી ઉપર આ રીતે સ્ટ્રેનર મૂકી અને એક કોટનનું કપડું પાથરી દઈએ. જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું તે આ રીતે કપડામાં લઈ લઈએ અને તેને નીચોડી અને તેનું જેટલું પણ દૂધ નીકળે તે આપણે આ રીતે નીચોડીને લઈ લેવાનું છે. હવે આજે તેના નાળિયેરના કૂચા વધ્યા છે તે ફરીથી આપણે મિક્સી જારમાં લઈ લઈએ. ફરીથી 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. સેમ પ્રોસિજર કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નાળિયેરનું દૂધ નીકાળવાનું હતું તે એકદમ રેડી થઈ ગયું છે. અને અડધી કલાક બાદ આ કોકમ પણ સરસ રીતે પલળી ગયા છે. હવે તેને હાથથી આ રીતે મસળી લઈએ, જેથી તેનું જે પલ્પ હોય અને આમાં જે એક પર્પલ કલર હોય છે તે પણ આમાં સરસ રીતે આવી જાય અને તેનો સ્વાદ પણ તેમાં ઉમેરાઈ જાય. તો આ રીતે જે ઝીણી ગળણી આવે તેનાથી આ જે આપણે કોકમનું જ્યુસ છે તેને તેમાં નાળિયેરના દૂધમાં ઉમેરી દઈએ. હવે 1 કપ જેટલું પાણી ઉમેરીએ. થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. તો ટોટલ અહીંયા આપણે 4.5 કપ જેટલું પાણી લીધેલ છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. કોકમનો જે પલ્પ છે એ આ રીતે દબાવીને તેનું આખો પલ્પનું જે જ્યુસ હોય તે લઈ લેવાનું છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો આ સાથે જ આપણી સોલ કઢી બિલકુલ તૈયાર છે. આ સોલ કઢીને તમે આમ જ સર્વ કરી શકો છો અથવા ભાત સાથે, અને રેફ્રિજરેટરમાં ઠંડી કરીને પણ તેને સર્વ કરી શકાય છે.
તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી અવનવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ, રામ રામ હરે હરે.